દાહોદ શહેરના પરેલ 3 રસ્તા પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલી એક ક્રુઝર કારના ચાલકે સાયકલ પર જઈ રહેલા 63 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધ કારની નીચે ફસાઈ ગયા હતા। આસપાસના લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત પછી ચાલકે બ્રેક મારવાના બદલે કાર ભગાવી હતી, જેના કારણે વૃદ્ધ અડધો કિલોમીટર કરતાં વધુ અંતર સુધી રસ્તા પર ઘસડાયા હતા। પરેલના કારખાના નજીકથી વૃદ્ધનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતકની ઓળખ દાહોદ નજીક વાંદરિયા ગામના ગરાસિયા મોહનભાઈ તરીકે થઈ છે। 63 વર્ષની ઉંમરે મોહનભાઈના આકસ્મિક નિધનથી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે અને આક્રંદ જોવા મળ્યો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ક્રુઝર કાર ચાલકને ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે। વતની છે, એમને અજાણ્યા ક્રુઝરવાળો આપણે 3 રસ્તાથી આવી આ જે આપણી રેલવેની કેન્ટીન પાસે છે તો એને મૃત્યુ જાહેર થઈ ગયો છે। એની સાયકલ 1 કિલોમીટર દૂર મળી છે। હા, ગાડી ચલાક છે ને એને ઘસડીને લઈ આવ્યો હતો તો એની સાયકલ છે ને અહીંથી અડધો કિલોમીટર દૂર મળી છે અમને। હવે આ વિશે શું છે કે આમાં મૃત્યુ જાહેર થઈ ગયો છે, એમને જે છે આપણે પોલીસ કાર્યવાહી કરશે અને જે અમે એમના નામનો જે જાહેરાત આપીશું પોલીસ સ્ટેશનમાં।